શું ભાઈ, તું તો કહેતો હતો ને કે મારો પ્રેમ ક્યારેય પૂરો નહીં થાય. લે, આજે થઈ ગયો ને. હવે અરે વાલા, પ્રેમ ક્યારેય પૂરો થતો નથી. એ તો વધતો જ જાય છે, ક્યારેક ખુશી બનીને તો ક્યારેક દુઃખ બનીને. અને હા, આમાં બધો વાંક પ્રેમનો નહીં પણ સમયનો હોય છે. જ્યારે સમય સારો આવે ને ત્યારે બહુ હસાવે છે અને ખરાબ આવે ને ત્યારે બહુ રડાવે છે. સમય સમયનો ખેલ છે આ તો, ક્યારે હસાવતો ને ક્યારે રડાવતો. જય માતાજી મિત્રો, આજે એવો નરોડાનો હાવજ નિલેશ પટેલ એટલે કે મારો ખાસ જીગરજાન, અને આજે એનો બર્થડે હોય અને એના બર્થડે માટે અમારા બધા ભાઈબંધોને ગાવું હોય ત્યારે બધા ભાઈબંધો ના થયા હોય મેળા, બધા ભાઈબંધો ના થયા હોય મેળા, તુને હું નથી આજ ભેળા, જાનુડી મારી તારા વિના. ઓય, જોઈને ચાલ ને, દેખાતું નથી. સોરી ભાઈ સોરી. ઓય, આ તો એ જ છે ને જે પેલા બટનો ખુલ્લા રાખી આખા ગામમાં ટણી કરતો હતો. હા, કેમ ભાઈ આજે લડવું નથી? રેવા દે ભાઈ, રેવા દે. હવે એ નહીં લડે. કેમ? કેમ કે હવે એની તાકાત પેલા જેવી નથી રહી. તારે મારી સાથે લડવું છે ને? લે લગાય હાથ, લે લગાય ને. બે ભાઈ ભૂલી નથી ગયો, મૂકી દીધું છે. બાકી ઉપરના બે બટન ખોલીએ ને એટલે હતા એના એ. ચાલ હટ. ટાઈગર ટાઈગર ની રીતે વાલા, એ આવજ આવજ ની રીતે વાલા. અરે ભાઈ, તારો ફોન ક્યાં છે? ઘરે ચાર્જિંગમાં. કેમ? આલે, તારી જાનુનો કોલ મારામાં આવ્યો. શું વાત કરે છે? લાય લાય લાય. હલો. હલો, શું કરે છે? જમી લીધું? હા, જમી લીધું. તે? હા, મેં પણ જમી લીધું. સારું સારું, બોલ કેમ છે તું? બસ મજામાં. અને તું? અને હા, એક વાત કહું, તું ખુશ તો છે ને? અરે ગાંડી, તું મારી ચિંતા ના કર, હું તો ખુશ જ છું. તું કે તું ત્યાં ખુશ તો છે ને? હા, હું પણ ખુશ જ છું હો. સારું, ચાલ મૂકું, મારે થોડું કામ છે, પછી કોલ કરીશ હો. અરે ભાઈ, તું રોજ એની યાદમાં તડપે છે, તોય કેમ તું એની સામે ખોટું બોલે છે? અરે વાલા, એ હવે મારી લાઈફમાં પાછી તો આવવાની નથી. અને હા, એ એના સંસારમાં સુખીથી જીવે છે તો જીવવા દે ને. ખોટી આ બધી વાતો કહીને એને દુઃખી કરવાનો શું મતલબ? તારો સુખી રે જો સંસાર રે ઓરા, કોને ખબર હવે મારું શું થાશે. શું ભાઈ, તું તો છોકરી જોવા ગયો તો ને, શું થયું? હા ભાઈ, ગયો તો ખરી, પણ ગમી જ નહીં ને યાર. યાર, તું આ 10મી વખત છોકરી જોઈને આવ્યો, શું તને એકે ગમતી જ નથી? અરે વાલા, પણ આપણને જેવી જોઈએ એવી હોવી તો જોઈએ ને. તે ભાઈ, તને જોઈએ છે કેવી છોકરી એ તો કે. મારા કુળને દીપાવે એવી નાર જોઈએ, મારું કુટુંબ સંભાળે એવી વહુ જોઈએ, જેનો રૂતબો રૂવાબ જોરદાર જોઈએ, રૂપાળી પણ મુજને ખૂંખાર જોઈએ. પણ હાવજ માટે તો સિંહણ જોઈએ. ચલ ભાઈ, સ્ટાર્ટ કર. લે ભાઈ, સ્ટાર્ટ. અરે ભાઈ, તારી જાનું. હાય ભૈલા, શું કરે છે? કઈ નહીં, જો આ વિડીયો બનાવવા આવ્યો તો. હા હા, બનાય ખાલી તારી જાનુના જ વિડીયો અને એની જ તારીફ કર. ક્યારે વિડીયોમાં અમારી તો તારીફ કરતો જ નથી. અરે ગાંડી, હવે તારી તારીફ શું કરું? આકાશ પણ મારાથી બળે છે, તારલાઓ પણ મારાથી નારાજ છે, અને હા, ચાંદ પણ મને જોઈને ખીજાઈ જાય છે. કેમ? કેમ કે આ બધાથી પ્યારી મારી પાસે તારા જેવી બહેના છે. આઈ લવ યુ મારા પાગલ ભૈલા. લવ યુ ટુ મારી ગાંડી બહેના. फूलों का तारों का सबका कहना है, एक हजारों में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है. અરે ભાઈ, તું હવે કોને પ્રેમ કરે છે એ તો કે. મારી જાનુને જ. હે? પણ ભાઈ, તારા લગ્ન તો એની સાથે થયા નહીં, તો પણ. હા, તો પણ એના કરતાં તને હવે સાચું કહું ને તો તું એને ભૂલી જા. અરે વાલા, પ્રેમ કરવામાં તો એને મને એવો પ્રેમ કર્યો છે ને કે હું એને ભૂલી જ નથી શકતો. અને હા, જો એને મારી સાથે બેવફાઈ કરી હોત ને તો હું એને એ દિવસે જ ભૂલી જાત. પણ એને મારો સાથ એના પપ્પાની ઇજ્જતના કારણે છોડ્યો છે. અને એવું જરૂરી થોડી છે કે પ્રેમ કરીએ તો લગ્ન કરવા જ જોઈએ. ભલે ને અમારા લગ્ન ના થયા,
પણ મારા છેલ્લા શ્વાસ સુધી પ્રેમ તો હું એને જ કરીશ. છેલ્લા શ્વાસ સુધી પ્રેમ તને કરશું, તારી યાદોમાં જાનો મરી મટીશું. ભાઈ એક વાત પૂછું? હા પૂછને યાર. તું એને આટલો બધો પ્રેમ કરે છે તો એ તારા પ્રેમને સમજે છે કે નહીં? ના યાર, નથી સમજતી. તો ભાઈ તને હવે શું લાગે છે, એ તારા પ્રેમને સમજશે કે નહીં? સમજશે વાલા, સમજશે. પણ ભાઈ ક્યારે? જ્યારે આ રોમિયો આ દુનિયામાં નહીં હોય ને ત્યારે. સમજી જઈશ જ્યારે તું આ રોમિયોને નહીં હોય દુનિયામાં આ કોઈનો એ ભાઈ, અરે ભાઈ હવે બહાર નીકળે ની યાદોમાંથી. કેટલું યાદ કરીશ એને? અરે વાલા, દિવસમાં એક વાર તો મારે એને દિલથી યાદ કરવી જ પડે છે. કેમ? કેમ કે જેમ રોશની વગર ફૂલ ખીલવાનું ભૂલી જાય છે ને, એવી જ રીતે જો હું એને એક દિવસ પણ યાદ ના કરું ને તો આ મારું દિલ છે ને એ પણ જીવવાનું ભૂલી જાય ગાંડા. હો રોશની વગર ફૂલ ભૂલે ખીલવાનું, તમારા વગર આ દિલ ભૂલે જીવવાનું. અરે ભાઈ, તારું તો સાવ નસીબ જ ખરાબ છે નહીં? કેમ? તું જેને પણ પ્રેમ કરે છે એ કોઈ ટકતું જ નથી નહીં? અરે વાલા, મારું નસીબ ખરાબ નથી, પણ રામ જાણે હું જેને પણ પ્રેમ કરું છું ને એ છેલ્લે બે વફા જ નીકળે છે. રોમ મને પ્રેમ રે કરનારા બે વફા રે મળ્યા. શું ભાઈ, તું તો પેલા બહુ મોટી મોટી ફેંકતો હતો ને? એટલે હું કંઈ સમજ્યો નહીં. તું તો કહેતો હતો ને કે એ મને છોડીને બીજે લગ્ન કરશે તો હું આ દુનિયાને છોડી દઈશ. કેમ, હવે શું થયું? હા વાલા, હું કહેતો હતો કેમ કે ત્યારે હું એના પ્રેમમાં પાગલ હતો અને જો એ પણ મને સાચો પ્રેમ કરતી હોત ને તો એ મને છોડીને જાત જ નહીં. પણ એના ગયા પછી મને ખબર પડી કે એનાથી વધારે પ્રેમ કરવાવાળી મારી માં મારા ઘરે જીવે છે. અને હા, મારી માના પ્રેમની આગળ એનો પ્રેમ કશું જ નથી. લાખો જગતના લાડલ ડાવ્યા, મીઠા અમૃત ધાવણ ધવળાયા, જોજો ના થાય કદી એનું અપમાન. આખડી રડે ને કાળજો બળે, એ તો જેને પ્રેમ કર્યો એને ખબર. અરે ભાઈ માફ કરજે, ખોટું ના લગાડતો. એ મારી સાથે જસ્ટ ફ્રેન્ડ તરીકે જ વાત કરે છે, બીજું કાંઈ નથી. અરે વાલા, તું શું કામ ગભરાય છે? અને હા, તું તો મારો જીગર જાન છે. મને તારાથી શું ખોટું લાગવાનું? ખોટું તો મને એનાથી લાગ્યું છે જેને મારી પૂરી વાત સાંભળ્યા વગર જ મને બ્લોક કરી નાખ્યો. મને કરી બ્લોક ને WhatsApp એ તો વાપરે, એની રાહ તો જોઈ સાજણ મને હાંભરે, સાજણ મને હાંભરે. અંતરની ખુશ્બુ મારી રહી ગઈ અંતરમાં. અરે ભાઈ, શું ક્યારનો ઘડિયાળ સામે જોઈ રહ્યો છે? કેમ કે આજે મને એની બહુ યાદ આવે છે. તે ભાઈ, તને એની યાદ આવે છે તો ઘડિયાળ સામે શું કામ જોયું છે? અરે વાલા, ઘડિયાળની સામે હું એટલા માટે જોઉં છું કેમ કે ઘડિયાળના કાંટાની એક એક સેકન્ડ મને એની યાદ અપાવે છે. અરે ભાઈ, તારી જાનુ જ્યારે તને ફોન કરતી ત્યારે સૌથી પહેલા તને શું પૂછતી? ફોનમાં કાયમ પૂછતી પેલું, જીગા ખાધું કે ના ખાધું. અને હા, જ્યારે તમે સાથે હતા ત્યારે એ તને કેવું રાખતી? જીવની જેમ રાખતી, ખોટું નહીં બોલું, કયા રે શબ્દોમાં પ્રેમ એનો તોલું. તે ભાઈ, એ તને આટલો બધો પ્રેમ કરતી હતી તો એ તને ભૂલી ગઈ? મને તો એ જ નથી સમજાતું યાર. પણ આનું તો કારણ કહેતો જા. મ્યુઝિક ચલા બે. એની હશે તો કંઈક મજબૂરી, નહીં તો ભૂલે ના જાનું પ્રીત મારી. હલો, શું કરે છે? કંઈ નહીં, ફ્રેન્ડ સાથે બેઠો છું. અને હા, આજે બહુ દિવસ પછી યાદ આવી મારી. કંઈ નહીં યાર, આજે મને તારી કમી બહુ જ મહેસૂસ થતી હતી એટલે. સારું સારું, કંઈ વાંધો નહીં. બોલ, બીજું કેવું ચાલે છે? હલો, કોક આવે છે, હું તને પછી કોલ કરીશ હો. બાય. ભાઈ, એના તો લગ્ન થઈ ગયા છે ને, તો હવે એ તને કેમ યાદ કરે છે? અરે વાલા, દિલમાં મોહબ્બત હંમેશા એવી હોવી જોઈએ કે એ હાસિલ ભલે બીજાની થાય પણ એને જિંદગીભર કમી આપણી હોવી જોઈએ. તે ભાઈ, એનો પતિ શું એને પ્રેમ નહીં કરતો હોય? કરતો હશે પણ મારા જેટલો નહીં. અને મારા જેટલો
જેટલો પ્રેમ કોઈ કરી ના શકે. હલો. હલો, મારા ઘરના આપણા લગ્ન માટે રાજી નથી. અને હા, મારા પપ્પાએ મારા લગ્ન બીજે નક્કી કરી નાખ્યા છે. તો હવે તારે શું કરવાનું છે? મારે મારા પપ્પાની ઇજ્જત માટે એમની વાત માનવી પડશે. સારું, કંઈ વાંધો નહીં. જો યાર, આ બધું હું મારા પપ્પાના કહેવાથી કરું છું, એટલે પ્લીઝ યાર મને બેવફા ના સમજતો. યાર, મારા મનમાં તો એવું થાય છે ને, પણ તારા પપ્પાની ઇજ્જતનો સવાલ છે એટલે. બેવફા નહીં આજ કહું તને રે, મંજૂર છે મને જે તને ગમે રે. સારું, પણ તારા મનમાં શું થાય છે એ તો કે. મનમાં એવું થાય તને લઈને ભાગી જાઉં, બાપની આબરૂ ચમકો વરાવું. એ વાત કરીને ગાલ તારા હોબળ્યા હો રાજ, તો એ મારી હારે તું નથી પૈણવા. યાર, મારી એક ફ્રેન્ડ છે ને, એને હું બહુ લાઈક કરું છું, પણ એને પ્રપોઝ કરતા બીક લાગે છે. અરે ભાઈ, એમાં બીકાય છે શું કામ? લગાય ફોન અને કરી દે પ્રપોઝ. હલો, મારે તને એક વાત કહેવી છે. હા બોલને, શું કેવું તું? આઈ લવ યુ. હું તને બહુ પ્રેમ કરું છું. સોરી યાર, હજુ તો હું તને ઓળખતી પણ નથી. હું તને વિચારીને જવાબ આપીશ. ઓકે, બાય. અરે ભાઈ, જો પેલે સામે ઊભી ને એ છોકરી તને બહુ પસંદ કરે છે અને એ તને બોલાવવા માંગે છે. અને સાચું કહો ને, એ છોકરી બહુ સારી છે. યાર, પણ સાચું કહું ને તો મેં હમણાં જ એક છોકરીને પ્રપોઝ કર્યું. અરે ભાઈ, તું ખરો માણસ છે હો. જે છોકરી તને ઓળખતી પણ નથી, તું એની પાછળ પડ્યો છે. એના કરતાં એને છોડ અને આને આ પાડી દે. હલો. હલો, આઈ લવ યુ ટુ. આઈ એમ સોરી. કેમ? તમે ઓળખવામાં રહી ગયા, અમે બીજા નાર થઈ ગયા.